ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતીકાલે મતદાન છે, પણ એ જ દરમિયાન હવે આપણે એ વાત કરવી છે કે કેટલા બધા ઉમેદવારો એવા છે કે જેમને ધાક ધમકી મળી, ઘણા બધાને પૈસાની ઓફર કરવામાં આવી, ઘણા બધાએ ઓફરે સ્વીકારી લીધી અને પોતાનું પેટ ભરી લીધું. આજે વાત કરીશું ખાલી પેટ અને ભરેલા પેટમાં શું ફરક છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આજે આપણે જસદણની અંદર જોયું કે જસદણની અંદર જે વોર્ડ નંબર 6 છે ત્યાંના આમ આદમી પાર્ટીના એક મહિલા ઉમેદવાર હતા નૈનાબેન હિરપરા. તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, પણ તેઓ ભાજપમાં જોડાઈ ગયા. હવે જ્યારે એ ભાજપમાં જોડાયા હતા ત્યારે એમણે એક વિડીયો બહાર પાડ્યો હતો અને એ જ વિડીયો બધા લોકોએ જોયો હતો, પણ એમની પાછળની વાસ્તવિકતા કંઈક અલગ હતી કે એમને કોણે બળજબરીથી ભાજપમાં જોડાવવા માટે ફોર્સ કર્યો છે અને તે કઈ રીતે જોડાયા છે, કારણ કે પતિ પત્ની બંને એવું કહી દીધું કે ના, અમે ભાજપમાં જોડાઈ ગયા છીએ. હવે વાત અહીંયાથી શરૂ થાય છે કે ખાલી પેટ અને ભરેલા પેટમાં શું ફરક છે. જ્યારે તેઓ ભાજપમાં જોડાઈ ગયા એના પછી તમે એક ઓડિયો સાંભળ્યો જ્યાં નૈનાબેન હિરપરા છે, કોઈક એક બીજી મહિલા છે એમની સાથે વાતચીત કરી રહ્યા છે કે મારે ભાજપમાં જોડાવું નથી, મારે મારું જે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ મેં ભર્યું છે મારે પરત ખેંચાવવું નથી, હું મતદારો માટે જીવવા માંગુ છું, મતદારો માટે કામ કરવા માંગતી હતી પણ ભાજપે થવા ન દીધું. હું મારા મતદારો માટે જીવવા માંગતી હતી, એમના માટે વિકાસના કામ કરવા માંગતી હતી, મારે પ્રચાર કરવો છે તો મને પ્રચાર કરવા નથી દેતા, મારે બૂથ ઉપર ઊભું રહેવું છે તો બૂથ ઉપર ઊભા રહેવા નથી દેતા, પણ તેમને ભાજપમાંથી ટિકિટ તો મળી ગઈ છે. હવે આજે ફરક એટલા માટે આ સાબિત થઈ રહ્યો છે કારણ કે જો નૈનાબેન હિરપરા એવું કહેતા હોય કે મને ભાજપ પ્રચાર કરવા નથી દેતા, મારે પ્રચાર કરવો છે, તો પછી આજના જે તમે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો એ કંઈક બીજું જ તમને સમજાવે છે કે શું પૈસાની ઓફર જે કરવામાં આવી હતી તે પૈસા લઈ લેવામાં આવ્યા છે, પૈસા ઘરમાં મુકાઈ ગયા છે. કારણ કે જો આજે નૈનાબેન હિરપરા છે એમને મતદારોની એટલી જ ચિંતા હોત તેમણે મતદારો માટે પોતાનું ફોર્મ પરત ન ખેંચ્યું હોત અને કહી દીધું હોત કે મારે કોઈ પક્ષ છે તેમની સાથે નથી જોડાવું. નૈનાબેને સૌથી પહેલાં તો જે ત્યાંના ધાંધલભાઈ છે તેમના ઉપર આરોપ લગાવ્યા હતા કે તેઓ એવું ઈચ્છતા હતા કે હું જે પાર્ટીમાં છું તેમનું સીમા જે ચિહ્ન છે એ ફાડી અને પછી હું ભાજપમાં આવું, એવો વિડીયો બનાવું. કારણ કે તે કહી રહ્યા હતા કે તમે મારો ચહેરો જોયો હશે, હું રડતા રડતા આખો મેં વિડીયો બનાવ્યો છે, મારી પાસે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો પછી જે રીતે આજે આ નૈનાબેન પ્રચાર કરી રહ્યા છે તો કયા મોઢે કરતા હશે. ઓડિયોમાં તો તેઓ બોલ્યા હતા કે મારા માટે મતદારો જ સર્વોપરી છે, ભાજપના કોઈ જ નેતા એવા નથી કે જે મતદારોના ઘરે જઈને એવું પૂછે છે કે તમારે શું જરૂર છે, તમારે કેવા કામ જોઈએ છે. તો બેન, ભાજપ નથી પૂછતી, તમે હવે ભાજપમાં જોડાઈ ગયા છો ગમે તે રીતે, ધાક ધમકીથી તમે તમારું ઘર ભર્યું હોય, તમને પૈસા આપ્યા હોય તો તમારે તો મતદારોને પૂછવું જોઈએ ને. તમે શું પૂછી રહ્યા છો એ પણ તમે જોઈ લેજો. પૂછી રહ્યા છો કે આ 3 ઉમેદવાર છે, તમારે આમના ઉપર બટન દબાવવાનું છે એટલે તમારો મત છે તે ભાજપમાં ભળી જશે, ભાજપને મળી જશે. પણ તમે કોઈ મતદારોને પૂછ્યું? તમે ભલે ને આમ આદમી પાર્ટી છોડીને આવ્યા હોય ભાજપમાં, પણ તમારો તો એક એવો વિશ્વાસ લોકોને હોય ને કે આમ આદમી પાર્ટી છોડીને આવ્યા છે તો પછી ભાજપમાં ગયા છે તો પણ આ બેન તો મારું કામ કરવાના જ છે. સૌથી પહેલાં તો આપણે એ પણ જોવું છે કે જે રીતે આ નૈનાબેન કહી રહ્યા હતા કે મારે પ્રચાર કરવો છે, ભાજપ પ્રચાર કરવા નથી દેતી, મારે ભાજપમાં નથી જોડાવવું, આ જ બેન અત્યારે ખુશીથી પ્રચાર કરી રહ્યા છે, લોકોને સમજાવી રહ્યા છે કે તમે આ બટન ઉપર ક્લિક કરજો એટલે ભાજપમાં મત પડી જશે. આપણે એ પણ જોઈ લઈએ. હા 3 કમળ બરોબર, અને આ પીળું બટન દબાવી દેવાનું. આ નિશાન યાદ રાખવાનું છે, 1 3 ને 4 આ ત્રણેયમાં તમારે હા હું નૈનાબેન હિરપરા છું, હિતેશભાઈ હિરપરા. હા એમાં એવું નૈનાબેન હિતેશભાઈ હિરપરાનું બટન છે ને, હા નૈનાબેન આ જે નૈનાબેન છે ને એનું આ 2 નંબરનું બટન છે, પણ એને જો અત્યારે ભાજપને ટેકો જાહેર કરી દીધો છે બરોબર. અમે આમાં જોડાઈ ગયા છે એટલે હવે તમારે આ જ યાદ રાખવાનું છે બરાબર. હા સારું, ચાલો. જે રીતે ઓડિયો વાયરલ થયો હતો નૈનાબેનનો, એમાં કહેતા હતા કે મતદારો સમજી ગયા છે કે મત દેવો કે ન દેવો. બેન, તમારો એ ઓડિયો, એની પહેલાંનો જે તમે વિડીયો બહાર પાડ્યો હતો એ જોઈ અને આજનો આ દિવસ જોઈને એવું લાગે છે કે મતદારોને બધી ખબર પડી ગઈ છે. પણ સવાલ અહીંયા આવા તમામ ઉમેદવારો ઉપર થાય છે કે જે ખાલી બીજા પક્ષમાં હોય છે અને ફાંકા ફોજદારી મારતા હોય છે કે અમે વિકાસના કામ કરીશું, અમે જનતાને પૂછીશું કે તમારે શું જરૂર છે. ભાજપમાં આવ્યા પછી કેમ નથી પૂછાતું? તમે આટલા બધા લોકો હતા, કોઈ ના પૂછ્યું. તમે તો પૂછી શકતા હતા ને કે તમારે શું જોઈએ છે,
તમે ખાલી કાગળ બતાવ્યો અને કહી દીધું કે બસ આ જે 3 વ્યક્તિ છે 1 4 5 જેટલા પણ હોય તમારે આમાં બટન ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારો મત ભાજપમાં પડી જશે. એક વખત ત્યાં જે નૈનાબેનને પણ કહેવું જોઈતું હતું કે તમારે શું ઘટે છે, તમારે કેવા કામ જોઈએ છે એ અમે કરશું. હું ભલે આમ આદમી પાર્ટીમાંથી મેં રાજીનામું આપ્યું છે અને ભાજપમાં જોડાઈ છું, પણ તમારા કામ તો હું તો પણ કરીશ. નહીં થતા હોય તો હું લડીશ મારા પક્ષની સામે અને તમારા કામ કરાવીશ. અહીંયા તમે પણ સાફ જોઈ લીધું. હવે આપણે એ વિડીયો જે ઓડિયો છે તે પણ સાંભળવો છે કે એમાં જે આ નૈનાબેન છે એ કોઈક બીજી મહિલા સાથે શું વાતચીત કરી રહ્યા હતા, કઈ રીતે એમને ધાક ધમકી આપીને ભાજપમાં જોડવામાં આવ્યા છે એ પણ સાંભળી લઈએ તો તમને પણ ખ્યાલ આવી જશે કે ખરેખર રાજકીય પાર્ટીની અંદર જોડાવા માટે ખાલી પેટ અને ભરેલા પેટમાં કેટલો ફરક છે. હા હા એ તો મને કીધું એને થોડુંક ઓલું થઈ જાય, મને મન અડવું થઈ જાય, કારણ કે હજી આ લોકો મને બહાર નથી નીકળવા દેતા, નથી મને પ્રચાર કરવા જવા દેવાના, નથી બૂથ ઉપર ઉભી રહેવા દેવાના, ચૂંટણી દિવસે એમને બહાર નથી રહેવા દેવાના. એટલું પ્રેશર છે, બધું પ્રેશર કર્યું પ્રેશર. અને તાર મમ્મી પૂછે હેરાન થયા છે એની વાત પૂછમાં હું નવા અવતારે બચીને આવીશું ને 70 જણા સામે એટલી ગાડીઓ પાછળ બધું અમે એટલે એ લોકો ભીં પડી ગઈ હતી. વિડીયો વાયરલ કરી દીધો ને કે આ બેન આવી રીતે હેરાન થયા ભાજપના ગુંડા હોય ને બધું. તમે સામે કોક રાખ્યું એમ કઈક વાંચીને બોલો હો ને એ તો એમાં એવું છે કે એમાં એવું છે કે હવે પબ્લિક ને વિચારવાનું બરોબર. મેં એવો વિડીયો શું કામ દીધો ખબર છે કે મારા ઉપર પ્રેશર થી તું ફોટો જો બરોબર તને જ ખબર પડી જાય કે આ પ્રેશર થી ના કામ કરાવેલું છે એ હરખો એ વિડીયો ન થયો ને મેં જોયો મારી મમ્મી. હા હરખો વિડીયો ન થયો ને તો એ લોકો મારું પાછું આવવાના હતા લેવા ઇન્ટરવ્યુ. મેં તુષારભાઈ કીધું મારું પાછું ઇન્ટરવ્યુ લેવા આવ્યા ને મેં કીધી ભાઈ દરબાર ને કાજલભાઈ એને કહી દો કે પાછું ઇન્ટરવ્યુ લેવા આવ્યા ને તો મેં કીધું ઓલો ગીરમાં બનાવ બન્યો હતો ને એમાં હું બધાને કલવી દઈશ. એટલે મેં મારો એમાં એવું તો મને પડી ગઈ નહીં લગભગ આ લોકો બધા અહીંયા આવી ગયા હતા પણ મારા ખાટલા ઉતા પડવા નથી દીધા, પૂગવા દીધા. હા એ સોનલ એટલે મેં કીધું હું એમાં બધાને કલવી દઈશ મેં કીધું બરોબર. અને મેં છે ને મારો વિડીયો એવો હું કેમ રેવા દીધો ખબર છે હવે ત્યાં પબ્લિક ને સમજવાનું છે નહીં તો હું તો કહું હવે પબ્લિક ને સમજવાનું છે કે આ બેને એનો વિડીયો રોતા રોતા બીમાર કઈક હોય એવી રીતે પરાયણે લીધેલો વિડીયો લાગે છે ને. હવે પબ્લિક ને સમજવાનું છે કે મને મત દેવું કે ન દેવું. હા એ તો બરાબર. અને એને ઈ વિડીયામાં એને થોડોક એવો ફોલ્ટ મળ્યો છે કે બીક તો એને હોય દરબાર હોય તો એ તો હોય તો ખરા જ ને. એને એમ બધા કે છે કે એ બેન ને તમે પ્રેશર કરી અને એ વિડીયો બનાવેલો હોય એવું બધાને લાગે સમજા. બીજો વિડીયો મારો બનાવીને એ ડિલીટ મારીને મૂકવા માંગતા હતા કે દિલ્હી સુધી આ બીજો વિડીયો આમ. અને એ લોકો કેવું ખબર કે આપડો ઓલો આપડીટી નો બેલ્ટ રાખી અને ઈ ફાડી અને હું ભાજપમાં જોડાવું છું એવો વિડીયો મારો કાલ બનાવવાના હતા. પછી મેં કીધું હું આટલી હેરાન થઈ અને બધા ફોર્મ ખેંચાઈ ગયા મારી સામે દરબાર હતા તો હું જો આટલી ત્યાંથી ગીર માંથી હેરાન થઈ અને આવી હોય ત્યાં કોઈ તમને કૂતરું સામું ન મળે એવી જગ્યાએ હું લડીને આવી છું 70 જણા સામે. તાર માસા ને વિરાજ ને મેં કોઈને ગાડીમાં નતું ઉતરવા દીધા. મમ્મી હોત ને તો ભેરાટી જાત. કેતા હતા બેન મેં કીધું મારી હારે રહીને તમારે બોલવાનું છે હવે આપડે છે ને મેં કીધું લેડીઝ ને ગ્રુપ કરીને નીકળી જ જવાનું તો જ આ સમાજ ને આપડે જીતી પપ્પા લઈ ગયા પ્રચારમાં. પેલા કેવું કરવાનું હતું ખબર તાર મમ્મી કે હું નહીં લાગે હું નહીં બોલી શકું પ્રચારમાં. મેં ન્યા સુધી ગેરંટી દીધી તમારે ખાલી પ્રચારમાં વચ્ચે આવેલું જવાનું છે હું તમારા પ્રચારમાં હું આવીશ કે તમે બોલી શકો છો તમને લઈ જાય. મારા પ્રચારમાં તમારે કઈ બોલવાનું નથી પણ તમારા પ્રચાર મારા પ્રચારમાં તમારે આવવાનું છે. મારી એ રહેલું જવાનું મારે હથવારો થાય. અને એ કે હું તો તમારે જેટલું બોલી નહીં મેં કીધું હું એક ડેલી તમારા પ્રચારમાં આવીશ ને હું કહીશ કે હવે પબ્લિક ને ધ્યાન દેવાની જરૂર છે અને તમે એક બાજુ આ વળી જાઓ એટલું તાર મમ્મી ને મેં કીધું હતું કે મારે આવું જ પ્રચારમાં તો તમારા પ્રચારમાં હું આવું એટલે લોકોનું ધ્યાન હોય બધા. હા અને તાર મમ્મી બિચારા મને કોશિશ કરતા છે કે નહીં બેન ને મારે વાત કરી પણ એમાં એવું છે કે ફોન કરો એનો નાના કઈક મેસેજ ને એવું આવેલું હતું ને પણ મેં કીધું જો આ વાત ન્યા વહી જાય ને તો તમને ખોટું તકલીફ થાય મારા હિસાબે સમજા. આપડે આમાં ચૂંટણી વસ્તુ એવી છે બધાનું વિચારવાનું હોય. તમારા પ્રચારમાં મારે આવવાનું જ હતું બિચારા એ અમને કેટલી વાર તો ફોન આવ્યા તમારા ફોટા મોકલો અહીંયા અમારે એક બેનર મારવાનું હતું મારું ચોકમાં 2-3 વડલા વાળીએ એમને મારો ફોટો જ ક્યાંય નોંધા દીધો નહીં મારી કાપલી કઈ નહીં એટલી તકલીફ કરી દીધી. પણ મેં કેટલું જોયું ખબર છે મારે મળ કરોડ રૂપિયા ઢગલો કરે નતા મારે પૈસા લેવા નતા. ખોટું કરીને લઈ શું અમે ચૂંટણી ની ફોર્મ ખેંચવાની તારીખ લઈને આવ્યા ને તો ત્યારે એ લોકો શું કીધું ખબર
ઈ કે હું તમને કરોડ રૂપિયા આપું. મેં શું કીધું ખબર? કરોડ રૂપિયા નહીં પણ 50 કરોડ દેવો ને તો હું લઈશ ને. મેં કીધું ફોર્મ ભર્યું ને ત્યારે મેં મનોમન એવો જ વિચાર કર્યો હતો કે ફોર્મ ભરીશ તો ખેંચીશ નહીં. ખેંચવું હતું ને તો મારે ભરવું નહોતું. બરોબર, મારે પબ્લિક નું જોવાનું છે. મને તમે કરોડો રૂપિયા દેવો ને તો મારી જિંદગી નહીં સુધરી જાય. પણ મેં કીધું ગરીબ માણસો હેરાન થાય છે. એવા દુનિયામાં કે ગમે ને એવા માણસો પડ્યા છે કે જે કુપનના ઘઉં ચોખા ખાય છે કે મારા 15 દિવસ નીકળી જાય. પણ મેં કીધું તમે આ જભા પેરી નીકળી ગયા છો. મેં કીધું 70 જણા કીધું મેં જભા પેરી નીકળી ગયા છો ત્યારે એવું વિચાર્યું તમે એક ડેલીએ જઈને બોલો કે તમારે શું તકલીફ છે એમ. તમે 5-5 કરોડ રૂપિયા 10-10 કરોડ રૂપિયા તમે આ મીટિંગ કરો ત્યારે તમે ખોટા વેડફો છો. આ મદદ સર્વિસ નાખો ને ઓલું નાખો. એક ઘરે તમે 2,000 દેવો ને તો એનો મહિનો નીકળી જાય એવું વિચારો. અને મેં આ ફોર્મ એટલા માટે ભર્યું મેં કીધું મારે 1 રૂપિયો કોઈનો ખાવ મને 5 કરોડ દીધા હોત ને મારી જિંદગી સુધરી જાત. પણ બીજાનું જોવાનું પબ્લિક નું જોવાનું છે. આપણે મારી જિંદગી સુધારવાની પબ્લિક ની જિંદગી નથી સુધારવાની. એટલે ત્યાં બધા ભાજપ ના આવવા હતું. તાર પપ્પા કેટલા હિંમતમાં હતા તેથી અમને આવ્યા ને કાચ ખુલ્લા રાખી અને એક ડેલીએ બધી ઉભા રાખીને કેતા હતા જો હું એમ ખેમ એટલા બેન હેરાન થયા ને ઉમેદવાર ને હું એમ ખેમ લઈને આવ્યો છું. બોલ તાર પપ્પા કેટલા હિંમતમાં હતા. હવે આ નૈનાબેન પાસે એમના મતદારો એટલી જ આશા રાખતા હશે કે ભાજપમાં જોડાઈ ગયા છે તો હવે આવનારા દિવસોમાં પણ આ જ નૈનાબેન છે ડેલીએ જશે અને મતદારોને પૂછશે કે ચાલો હવે હું જીતી ગઈ છું તો તમારા કયા કામ બાકી છે એ હું તમારા કામ કરાવીશ. કારણ કે તમે બહુ બધા તમારા ચહેરા છે આ તમારા મતદારોએ જોઈ લીધા છે. પહેલાં તમે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા એમનો, પછી તમારો ઓડિયો પણ લોકોએ સાંભળ્યો છે. હવે તમારા આ ચહેરા પણ ભાજપના જે આ ચહેરા છે એ પણ લોકોએ જોઈ લીધા છે. હવે મતદારો જ નક્કી કરશે કે તેમણે શું કરવું છે. તમે કોઈ જ સમજાવશો એ હવે મતદારો નહીં જોવે. એટલે હવે મતદારોએ અહીંયા સમજવાની જરૂર છે. નૈનાબેન પણ એ જ કહી રહ્યા છે કે મતદારોને સમજવાની જરૂર છે, લોકોએ સમજવાની જરૂર છે કે એમને શું કરવું છે. તમને શું લાગે છે અમારા અહેવાલને લઈને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.